મિથુન રાશિના સુદામા કહે છે કે જ્યારે જીવનમાં કોઈ મોટો ફેરફાર થવાનો હોય છે ત્યારે તેના સંકેતો પહેલાથી જ અનુભવાય છે। મિત્રો, જેમ જેમ સમય પોતે જ સંકેત આપવાનું શરૂ કરે છે કે અંધકારનો અંત આવવાનો છે, પ્રકાશના કિરણો તમારા જીવનને સ્પર્શવા જઈ રહ્યા છે અને સંઘર્ષની મુશ્કેલ ક્ષણો ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે। મિત્રો, જીવનમાં આવતા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ ક્યારેય કાયમી હોતી નથી। તેમનો પણ એક ચોક્કસ અંત હોય છે અને જ્યારે લોકો સરળતાથી સુખી સમય સહન કરી શકે છે, જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે દરેક દિવસ અને દરેક રાત એક ભયાવહ કસોટી જેવી લાગે છે। મિત્રો, ક્યારેક પરિસ્થિતિઓ એટલી મુશ્કેલ બની જાય છે કે એવું લાગે છે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, આશાઓ નબળી પડી જાય છે અને સમય સ્થિર લાગે છે। પરંતુ સત્ય એ છે કે દરેક અંધારી રાત પછી હંમેશા પ્રકાશ હોય છે અને દરેક સંઘર્ષ પછી એક નવી તક ઊભી થાય છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે। મિત્રો, આજે હું મિથુન રાશિના લોકોના જીવનના તે 64 દિવસો વિશે વાત કરવા જઈ રહ્યો છું જે તેમના ભાગ્યનો માર્ગ બદલી શકે છે। આ 64 દિવસો એક એવો અદ્ભુત સંયોગ સર્જવાના છે કે જ્યોતિષીઓ પણ કહે છે કે નાનામાં નાના ઘરોમાં પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને સુદામાના આંગણાની જેમ તમારા જીવનને પણ ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શશે। અત્યાર સુધી તમે હંમેશા સાંભળ્યું હશે કે દેવી લક્ષ્મી અમીરોના ઘરોમાં રહે છે, પરંતુ સમયનું ચક્ર ફરી વળ્યું છે। મિત્રો, સમય આવી રહ્યો છે જ્યારે ભગવાન કૃષ્ણ પોતે સાદું જીવન જીવતા લોકો પર પણ પોતાના આશીર્વાદ વરસાવશે। કલ્પના કરો મિત્રો, ખુશીઓ પહેલાથી જ અમીરોના ઘરોમાં રહે છે। તેમને જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડતો નથી, પરંતુ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કે ગરીબ વ્યક્તિની વાત આવે છે ત્યારે તેમને જીવનમાં થોડી પણ ખુશી મેળવવા માટે દિવસરાત સંઘર્ષ કરવો પડે છે। કેટલી ઊંઘ વિનાની રાતો વિતાવવા પડે છે, કેટલા અપમાન સહન કરવા પડે છે, કેટલી આશાઓ તૂટી જાય છે। ત્યારે જ ભગવાનની કૃપા વ્યક્તિના જીવનમાં ઉતરે છે। અને મિત્રો, મિથુન રાશિના લોકોના જીવનમાં પણ આવો સમય આવવાનો છે, કારણ કે 2026ના આ ખાસ સમયમાં ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં હોય તેવું લાગે છે। રાહુ કુંભ રાશિમાં સ્થિત હોવાથી તમારા 9મા ભાવને સક્રિય કરી રહ્યો છે, જેના કારણે ભાગ્યના દ્વાર ખુલવાના સંકેતો મળી રહ્યા છે। તે જ સમયે મીન રાશિમાં સ્થિત શનિ 10મા ભાવથી તમારા કાર્યક્ષેત્રને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યો છે અને ગુરુ સીધી રાશિમાં હોવાથી તમારા 11મા ભાવને સક્રિય કરી રહ્યો છે, જે લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાના સંકેતો આપે છે। કારણ કે આગામી 64 દિવસોમાં એક દુર્લભ રાજયોગ બનવાનો છે જે લગભગ 100 વર્ષ પછી દેખાશે। આ યોગ મિથુન રાશિના લોકોના જીવનમાં એવો સમય લાવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। મિત્રો, આજથી આ 64 દિવસ એટલા શક્તિશાળી હશે કે તમારા વર્ષો જૂના અધૂરા સપના, જેમાં નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, સંપત્તિ, મિલકત અને પૂર્વજોની મિલકતનો પણ સમાવેશ થાય છે, અચાનક તમારા પક્ષમાં આવવા લાગશે। તો પ્રિય મિથુન રાશિના લોકો, ચાલો આજના મહત્વપૂર્ણ વિડિયોની શરૂઆત તમારા જીવનમાં આવનારા મુખ્ય ફેરફારોની ચર્ચા કરીને કરીએ। પરંતુ તે પહેલા કૃપા કરીને વિડિયોને લાઇક આપીને અને કોમેન્ટ વિભાગમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખીને હૃદયપૂર્વક પ્રસારિત કરો। મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો જાણીએ કે આવનારા 64 દિવસ તમારા જીવનમાં કયા ફેરફારો લાવશે। પહેલું મોટું પરિવર્તન। મિત્રો, આપણે મિથુન રાશિની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ વિશ્લેષણ સરળ નથી, પરંતુ ખૂબ જ ગહન છે, કારણ કે આપણે જે ગ્રહની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છાયા ગ્રહ રાહુ છે। એ જ રાહુ જેને કળિયુગનો સૌથી રહસ્યમય અને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે।
મિત્રો, જ્યારે રાહુ પોતાનો માર્ગ બદલે છે ત્યારે તે વ્યક્તિના વિચાર, દિશા અને ભાગ્યને એકસાથે અસર કરે છે. મિથુન રાશિ માટે રાહુ હાલમાં એક એવા તબક્કે છે જ્યાં જીવન કાં તો નવી ઊંચાઈએ પહોંચી શકે છે અથવા એવા સત્યોનો સામનો કરી શકે છે જેને તમે લાંબા સમયથી અવગણ્યા છો. આ રાહુનો સ્વભાવ છે. તે ભ્રમ પેદા કરે છે અને અચાનક સત્યનો સામનો કરે છે. મિત્રો, ઘણા મિથુન રાશિના લોકો આ સમયે અસ્વસ્થતા અને બેચેનીની વિચિત્ર લાગણી અનુભવી રહ્યા હશે. અનિદ્રા અને વારંવાર નકારાત્મક વિચારો એ રાહુના પ્રભાવના સંકેતો છે. મિત્રો, તમને એવું લાગશે કે બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ અંદરથી કંઈક અસ્વસ્થ થઈ રહ્યું છે. ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ, લેખન અથવા સંદેશાવ્યવહારમાં સામેલ લોકો અચાનક નોંધપાત્ર તકોનો અનુભવ કરી શકે છે. પરંતુ યાદ રાખો, જે ચમકે છે તે બધું સોનું નથી. મિત્રતા, રાહુ એવી તકો આપશે જે ભવ્ય લાગશે, પરંતુ તેમાં નોંધપાત્ર જોખમો પણ હોઈ શકે છે. મિથુન રાશિના જાતકોએ તાજેતરમાં ઘણું સહન કર્યું છે. સંબંધોમાં ગેરસમજ, કામમાં અવરોધો અને ક્યારેક ગેરસમજની લાગણી. ઘણા લોકોએ નજીકના સંબંધો નબળા પાડ્યા છે. કેટલાકને તો દગો પણ મળ્યો છે. નાણાકીય રીતે, પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્થિર રહી નથી. ક્યારેક પૈસા અચાનક આવી ગયા છે અને ક્યારેક ખર્ચમાં બિનજરૂરી વધારો થયો છે. નોકરીમાં રહેલા લોકોએ કામનું દબાણ વધતું જોયું છે, પરંતુ તેમને તે માન્યતા અને પ્રશંસા મળી નથી જે તેઓ લાયક હતા. વ્યવસાયીઓને નવી તકો મળી છે, પરંતુ તેમની પાસે સ્થિરતાનો અભાવ છે. પરંતુ મિત્રો, આગામી 64 દિવસ વાસ્તવિક વળાંક છે. અહીંથી વાર્તા બદલાઈ શકે છે. મિથુન રાશિ માટે 2026માં રાહુનું ગોચર સૂચવે છે કે હવે જે કંઈ પણ થશે તે અચાનક અને ઝડપી હશે. તમને અચાનક એવી તક મળી શકે છે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી કરી. તમારા જીવનમાં જૂનો સંબંધ ફરી ઉભરી શકે છે. અથવા તમારે એવો નિર્ણય લેવો પડી શકે છે જે તમારા સમગ્ર માર્ગને બદલી નાખે છે. પરંતુ એક ચેતવણી છે, રાહુ તમને જેટલી ઝડપથી નીચે લાવી શકે છે તેટલી જ ઝડપથી ઉન્નત કરી શકે છે. જો તમે મૂંઝવણમાં ફસાઈ જાઓ છો, તો આ 64 દિવસોમાં દરેક પગલું કાળજીપૂર્વક લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પરિવારમાં કેટલીક છુપાયેલી બાબતો પણ સપાટી પર આવી શકે છે, જે પહેલાં ક્યારેય જાહેર થઈ ન હતી. મિત્રો, આ સમય તમને સત્યનો સામનો કરવા માટે મજબૂર કરશે, પછી ભલે તે સંબંધો વિશે હોય, તમારી કારકિર્દી વિશે હોય કે તમારા આંતરિક સ્વ વિશે હોય. સારા સમાચાર એ છે કે જેમ જેમ આ સમયગાળો આગળ વધશે, તેમ તેમ તમારી વિચારસરણી સ્પષ્ટ થતી જશે. જે બાબતો પહેલાં જટિલ લાગતી હતી તે ધીમે ધીમે સ્પષ્ટ થતી જશે, અને અટકેલા કાર્યો ગતિ મેળવશે. હવે તમને એવા નિર્ણયો લેવાની હિંમત મળશે જે અટકી ગયા હતા, અને સૌથી અગત્યનું, તમે પહેલાં કરતાં વધુ મજબૂત અનુભવશો. મિત્રો, આ સમય તમને ડરાવવા માટે નથી, પરંતુ તમને જાગૃત કરવા માટે આવ્યો છે. રાહુ તમને તમારી સાચી ક્ષમતા બતાવવાનો છે. પરંતુ પરીક્ષણ દ્વારા, મિત્રો, આગળના સાચા અને ગહન ફેરફારોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી પ્રકરણમાં, આપણે કર્મના દાતા અને ન્યાયના દેવતા શનિ વિશે ચર્ચા કરીશું. આપણે 2026ના વર્તમાન ગોચરના આધારે મિથુન રાશિ પર શનિના પ્રભાવની અસર પણ શોધીશું. શું આ સંઘર્ષના અંતનો સંકેત આપે છે કે હજુ વધુ પરીક્ષણો આવવાના છે? આ આગામી સાક્ષાત્કાર તમારા જીવનની દિશા નક્કી કરશે. નંબર 2 એ બીજો મોટો ફેરફાર છે. તો મિત્રો, હવે આપણે એ ગ્રહને સમજવો જોઈએ જેને જીવનના તેજ, આકર્ષણ અને ભૌતિક સુખસુવિધાઓમાં સૌથી મોટો કારક માનવામાં આવે છે. હા, આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ,
સુંદરતા, ઐશ્વર્ય અને આરામનો સ્વામી માનવામાં આવે છે. પૈસા, હવેલીઓ, કાર, ઘર અને વૈભવી બધું કોઈક રીતે શુક્રના પ્રભાવ સાથે જોડાયેલું છે. સ્વચ્છતા, શણગાર, ફેશન, કપડાં, ઘરેણાં અને બાહ્ય આકર્ષણ બધું જ શુક્રની ઊર્જાને પ્રતિબિંબિત કરે છે. પરંતુ મિત્રો, જ્યારે આ જ શુક્ર છાયા ગ્રહ રાહુના પ્રભાવમાં આવે છે, ત્યારે પરિસ્થિતિ ઓછી સામાન્ય બની જાય છે. આ એક એવો યોગ બનાવે છે જે વ્યક્તિને ભ્રમ અને ભોગવિલાસ વચ્ચે મૂકે છે. મિત્રો, રાહુ અને શુક્રનો યુતિ ગોચરમાં ખૂબ જ શક્તિશાળી પણ થોડો ખતરનાક રાજયોગ માનવામાં આવે છે કારણ કે તે અચાનક ઉન્નતિ આપે છે, પણ પરીક્ષણો પણ લાવે છે. હવે, ચાલો મિથુન રાશિની વર્તમાન ગ્રહ સ્થિતિ સમજીએ. વર્ષ 2026 અનુસાર, રાહુ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે મિથુન રાશિના 10મા ભાવને અસર કરે છે. આનો અર્થ કારકિર્દી, પ્રતિષ્ઠા અને સામાજિક છબીનું ઘર છે. મીન રાશિમાં સ્થિત શનિ 10મા ભાવમાં પણ પોતાની મજબૂત હાજરી દર્શાવી રહ્યો છે, જે દબાણ, જવાબદારી અને કાર્યસ્થળ પર કઠિન પરીક્ષણો દર્શાવે છે. હાલમાં વૃષભ રાશિમાં સ્થિત ગુરુ મિથુન રાશિના 12મા ભાવને પ્રભાવિત કરી રહ્યો છે, જે ખર્ચમાં વધારો, વિદેશી બાબતોમાં ઉથલપાથલ અને માનસિક ઊંડાણમાં વધારો દર્શાવે છે. શનિની સ્થિતિને સમજીએ તો મિથુન રાશિ સીધા ધૈયાના પ્રભાવ હેઠળ નથી. જો કે 10મા ભાવમાં શનિ અને રાહુનો પ્રભાવ એક એવું વાતાવરણ બનાવી રહ્યો છે જ્યાં તમારે દરેક પગલા પર પોતાને સાબિત કરવું પડશે. ક્યારેક તમને એવું લાગશે કે તમે ઘણી મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિણામો ઝડપથી આવતા નથી. હવે શુક્રની ભૂમિકા વિશે ચર્ચા કરીએ. મિત્રો, વર્ષ 2026માં જ્યારે શુક્ર તેની રાશિ બદલીને મીન રાશિના ક્ષેત્ર સાથે જોડાણ બનાવશે જ્યાં રાહુ અને શનિ પહેલાથી જ રહે છે, ત્યારે એક ખાસ પ્રભાવ બનાવવામાં આવશે જે દૃષ્ટિની રીતે આકર્ષક હશે પરંતુ અંદરથી ગહન ફેરફારો લાવશે. મિત્રો, આ સમય શરૂઆતમાં થોડો ડરામણો લાગી શકે છે. જવાબદારીઓ અચાનક વધી શકે છે, તમને કામ પર રાજકારણ અથવા સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, અને કેટલાકને એવું લાગી શકે છે કે કોઈ ગુપ્ત રીતે તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. જો કે, ધીમે ધીમે આ પરિસ્થિતિ તમારા પક્ષમાં બદલાવા લાગશે. નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓ સાથે અચાનક એક મહત્વપૂર્ણ તક આવી શકે છે. પ્રમોશન અથવા નવી નોકરીનો સંકેત મળી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમયગાળો શરૂઆતમાં ઉતારચઢાવથી ભરેલો રહેશે. જો કે, જે લોકો ધીરજ રાખે છે તેઓ અણધાર્યા નોંધપાત્ર લાભનો અનુભવ પણ કરી શકે છે. સંદેશાવ્યવહાર, મીડિયા, લેખન, માર્કેટિંગ, સોશિયલ મીડિયા અથવા ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જો કે, ધ્યાનમાં રાખો કે દરેક તકને આંધળી રીતે સ્વીકારવી યોગ્ય નથી. રાહુનો પ્રભાવ પણ તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તેથી, સાચા અને ખોટાની સ્પષ્ટ સમજ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવે આવનારો ત્રીજો મોટો પરિવર્તન વધુ ગહન અને નિર્ણાયક હશે કારણ કે તેમાં ભાગ્ય અને ધર્મના સ્વામી, ગુરુઓ સામેલ હશે, જે નક્કી કરશે કે આ પરિવર્તન કાયમી સફળતામાં ફેરવાશે કે માત્ર એક અનુભવ રહેશે. નંબર ત્રીજો મોટો ફેરફાર. પણ મિત્રો, વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે આવનારો પરિવર્તન તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આ ફક્ત એક સંયોગ નથી, પરંતુ એક એવો વળાંક છે જ્યાં તમે કાં તો મોટી ઊંચાઈઓ પર પહોંચશો, અથવા એક નાની ભૂલ બધું જ હચમચાવી શકે છે. 20 માર્ચ 1926 મિથુન રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે શુક્ર તેની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે, અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર મીન રાશિમાં ઉચ્ચ સ્થાન મેળવે છે. મિત્રો, નોંધ લો કે મીન રાશિ મિથુન રાશિ માટે 10મું ઘર છે, જેનો અર્થ કારકિર્દી, નામ, પ્રતિષ્ઠા અને સામાજિક માન્યતાનું ઘર છે,
અને આ તે સ્થાન છે જ્યાં શનિ અને રાહુ પહેલેથી જ સક્રિય છે. હવે આ પરિસ્થિતિને સમજો. એક તરફ કર્મ અને ન્યાયના દેવતા શનિ, બીજી તરફ પ્રપંચી રાહુ, અને હવે તેમની સાથે ઉચ્ચ સ્થાન મેળવનાર શુક્ર. આ કોઈ સામાન્ય સંયોજન નથી. આ એક એવું સંયોજન છે જે વ્યક્તિને જમીનથી આકાશમાં ઊંચું કરી શકે છે, પરંતુ તે તેમને એટલી જ ઝડપથી નીચે પણ લાવી શકે છે. જો નિયંત્રણ ખોવાઈ જાય છે, તો મિત્રો, શુક્ર ફક્ત સંપત્તિ સાથે જ નહીં, પણ નામ, ખ્યાતિ, પ્રેમ, આકર્ષણ અને સંબંધો સાથે પણ સંકળાયેલ છે. જ્યારે શુક્ર મજબૂત હોય છે, ત્યારે જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવ વધે છે. જો કે, જ્યારે રાહુ અને શનિ સાથે જોડાય છે, ત્યારે આ સુખ સુવિધાઓ અચાનક પરીક્ષણોમાં ફેરવાઈ શકે છે. મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન અણધારી તકોનો અનુભવ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા નવી કંપની તરફથી ઓફર મળી શકે છે. વ્યવસાયિક લોકો લાંબા સમયથી પડતર કોઈ મોટો કરાર અથવા સોદો કરી શકે છે. કેટલાકને અચાનક નાણાકીય લાભ મળી શકે છે, જેમ કે જૂના રોકાણની પરિપક્વતા, અટકેલા ભંડોળનું વળતર અથવા કોઈ મોટા સોદામાંથી નફો. પરંતુ મિત્રો, આ લાભો જેટલા ઝડપથી થશે, તેટલી ઝડપથી તેઓ નકારાત્મક પ્રભાવોથી પ્રભાવિત થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન તમારી સફળતા ગમશે નહીં અને છુપાયેલ વિરોધ વધી શકે છે. હવે સંબંધો વિશે વાત કરીએ. આ તે છે જ્યાં સૌથી મોટી કસોટી છે. જે લોકો અપ્રેણિત છે અથવા પ્રેમ સંબંધમાં છે, તેઓ તેમના સંબંધોમાં અચાનક ઉતારચઢાવનો અનુભવ કરી શકે છે. કોઈ રહસ્ય ખુલી શકે છે, કોઈ છુપાયેલ સંબંધ પ્રકાશમાં આવી શકે છે, અથવા કોઈ તૃતીય પક્ષનો પ્રવેશ પરિસ્થિતિને જટિલ બનાવી શકે છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને ભવિષ્યમાં તેમના જીવનસાથી બનવા માંગો છો, તો તમારે આ નિર્ણયો લેતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. એક નાની ભૂલ તમારા સંબંધોને નબળા બનાવી શકે છે. હવે ચાલો પરિણીત યુગલો વિશે વાત કરીએ. જો તમે તમારા સંબંધોમાં પ્રામાણિક છો, તો આ સમય તેને મજબૂત બનાવી શકે છે. જો કે, કોઈપણ છુપાવા અથવા છેતરપિંડી પ્રકાશમાં આવી શકે છે, જે તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. જ્યોતિષીય રીતે, જ્યારે શુક્ર રાહુના પ્રભાવ હેઠળ આવે છે, ત્યારે ગુપ્ત સંબંધો, લગ્નેત્તર સંબંધો અથવા છુપાયેલી લાગણીઓ ઘણીવાર સ્પષ્ટ થાય છે. આ અસર ફક્ત સંબંધો સુધી મર્યાદિત નથી. તે તમારા કારકિર્દી, પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચોથો નંબર. હવે બીજો મહત્વનો મુદ્દો. મિત્રો, બીજો એક મહત્વપૂર્ણ અને થોડો સંવેદનશીલ વિષય ઊભો થાય છે. અને તે છે સંબંધો અને લગ્ન. આ 64 દિવસોમાં ઘણા મિથુન રાશિના લોકો લગ્નનો અનુભવ કરી શકે છે. જો કે, અહીં એક નાની ભૂલ પણ પાછળથી નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે લગ્ન માટે લગ્ન શોધી રહ્યા છો અથવા ઘરે લગ્નની ચર્ચા કરી રહ્યા છો, તો ફક્ત બાહ્ય પરિબળો અથવા મેળ ખાતા ગુણો પર આધાર રાખવો આ સમયે સલાહભર્યું નથી. તમારી સંપૂર્ણ કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. ગ્રહોની સ્થિતિ, જોડાણો, પાસાઓ અને ભવિષ્યના સંકેતો મહત્વપૂર્ણ છે. કેટલીકવાર બહારથી સંપૂર્ણ દેખાતા સંબંધમાં છુપાયેલા ગ્રહ દોષો હોઈ શકે છે જે ભવિષ્યમાં તણાવ, અંતર અથવા સંઘર્ષનું કારણ બની શકે છે. મિત્રો, જો આ સમયે કોઈ ખોટો નિર્ણય લેવામાં આવે છે, તો તે તમારા જીવન પર લાંબા ગાળાની અસર કરી શકે છે. તેથી, થોડો ડર અને સાવધાની બંને જરૂરી છે. હવે 2026ના વર્તમાન ગોચર અનુસાર મિથુન રાશિની સ્થિતિ સમજીએ. હાલમાં શનિ મીનમાં છે, તમારા 10મા ભાવમાં, કારકિર્દી, કાર્ય અને પ્રતિષ્ઠાના ભાવમાં. શનિ અહીં સતત તમારી કસોટી કરી રહ્યો છે. તે તમારી જવાબદારીઓ વધારી રહ્યો છે,
ઘણીવાર તમને એવું લાગે છે કે બધું તમારા ખભા પર આવી ગયું છે. આ દરમિયાન રાહુ પણ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે 10મા ભાવમાં અસ્થિરતા, મૂંઝવણ અને અચાનક ફેરફારોની વિચિત્ર સ્થિતિ સર્જાઈ રહી છે. તમને ઘણીવાર ખાતરી નહીં હોય કે કયા નિર્ણયો સાચા છે અને કયા ખોટા. ગુરુ, જે હાલમાં વૃષભમાં છે, તે મિથુન રાશિના 12મા ભાવને પ્રભાવિત કરી રહ્યો છે, જેના કારણે ખર્ચ વધી શકે છે. વિદેશ સંબંધિત બાબતો અશાંત હોઈ શકે છે અને તમારું મન ઊંડે સુધી ફસાઈ શકે છે. પરંતુ મિત્રો, સૌથી મોટી રાહત એ છે કે 11 માર્ચ 2026થી ગુરુદેવ સીધા થઈ ગયા છે અને તેની અસરો ધીમે ધીમે તમારા જીવનમાં દેખાશે. જ્યાં પહેલા મૂંઝવણ હતી, ત્યાં હવે સ્પષ્ટતા ઉભરી આવશે. જ્યાં નિર્ણયો લેવામાં ડર હતો, ત્યાં આત્મવિશ્વાસ વધશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે ધીમે ગતિ પકડશે. જે સંબંધો પહેલા ગૂંચવાયેલા હતા તેમાં પણ સુધારો જોવા મળી શકે છે. પરંતુ યાદ રાખો, સુધારો ફક્ત ત્યાં જ થશે જ્યાં સત્ય અને વિશ્વાસ હશે. ધીમે ધીમે તમે ભૂતકાળનું દબાણ અને ડર ઓછો થતો અનુભવશો અને તમારું જીવન નવી દિશામાં આગળ વધી રહ્યું છે. મિત્રો, આ સમય સંપૂર્ણપણે સરળ નથી, પરંતુ તે સંપૂર્ણપણે મુશ્કેલ પણ નથી. આ એક એવો વળાંક છે જ્યાં થોડી સમજણ, થોડી સાવધાની અને યોગ્ય નિર્ણયો તમને ખૂબ આગળ લઈ જઈ શકે છે. તેથી દરેક પગલું સમજદારીપૂર્વક લો, કારણ કે આ સમય તમારા ભવિષ્યની ચાવી ધરાવે છે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેને શેર કરો અને ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક જય શ્રી શનિદેવ મહારાજ લખો. આભાર.